હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો। હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 27/8/2024 મિત્રો ખાસ કરીને આજે ખાસ આપણે વાત કરશું કે આ અનાધાર વરસાદની। તમે જોઈ શકો છો કે મિત્રો આ વરસાદ આજે તો આપણે 27 તારીખ થઈ છે પણ આ વરસાદ કાલે નહીં અને પરમ દિવસે 25 તારીખે સાંજે 3 થી 6 વાગ્યાનો વરસાદ છે મિત્રો। તોય પણ હજુ એટલું પાણી આવે છે મિત્રો। તો આ મારી જિંદગીમાં પહેલો વરસાદ ટૂંકા ગાળામાં એટલે કે છેલ્લી 3 કલાકમાં અચાનક આટલો વરસાદ પડ્યો એ મેં મારી જિંદગીમાં પહેલો મિત્રો જોયો છે। જે જૂના 50 વર્ષ બધું તોડી નાખ્યું છે મિત્રો। તો મિત્રો ખાસ કરીને મિનિમમ વાત કરીએ તો આ વરસાદ 3 કલાકમાં 8 થી 9 ઇંચ વરસાદ અમારે પડ્યો છે। જે ગામ છે અમારું લીલાપુર, તાલુકો હળવદ ને જિલ્લો મોરબી મિત્રો। તો જો કે હળવદ ધાંગધ્રા મોરબી સુરેન્દ્રનગર તમામ વિસ્તારમાં વરસાદ તો સારો છે મિત્રો। અમારે વરસાદ બહુ વધારે વરસાદ પડ્યો છે। તમે જોઈ શકો છો કે આ 2 દિવસ પહેલાંનો વરસાદ છે, બાકી આજ રાતે તો બહુ વરસાદ નથી આવ્યો પણ આ 2 દિવસ પહેલાંનો એટલે કે કાલે નહીં પરમ દિવસનો વરસાદ છે। તો મિત્રો આટલું પાણી ભરેલું છે અને આ વરસાદ અચાનક વરસાદ એટલો આવી ગયો છે મિત્રો, જે ખેડૂતને બહુ નુકસાની ભોગવવી પડશે। ખાસ કરીને મિત્રો આ વરસાદ જો કે સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાતમાં કોઈ પણ ઇલાકો બાકી નહીં હોય, જે 99.99% ઇલાકામાં આ વરસાદ આવી ગયો છે। તો ખાસ કરીને મિનિમમ 4 થી 5 ઇંચ અને વધારે 10 થી 15 ઇંચ લગીનો વરસાદ પડ્યો છે। જેવો કે રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા તમામ વિસ્તારમાં, બોટાદ કોઈ વિસ્તાર બાકી નહીં હોય। આ વધારેમાં વધારે વરસાદ મિત્રો આ ટૂંકા ગાળામાં પડ્યો છે। તો આવો વરસાદ તો કોઈ જોયું હશે મિત્રો। તો ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો કે આ 1 મેદ ઉપરનું પાણી અત્યારે હાલમાં ભરેલું છે અને હજી ઉપરથી પાણીની આવક મિત્રો ચાલુ છે। જે અતિ વરસાદના કારણે જે બંધપારા સેઢાપારા બધું તૂટી ગયેલું હોય છે તેનું પાણી પણ મિત્રો ઉપરથી હજી આવે છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ખાસ કરીને તમારે કેવો વરસાદ છે કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આપણે આના પણ પહેલાં બધા વિડીયો કે જે ખાતર બિયારણ દવાના મૂકેલા છે અને અત્યારે હવે આ 2 દિવસથી મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ હજી અતિ ભારે વરસાદ પડતો જાય છે, એટલે આપણે વરસાદના વિડીયો પણ મૂકી છીએ મિત્રો। હજી આ આગાહી મિનિમમ 29 તારીખ લગીને વરસાદ બંધ નહીં થાય તમામ સૌરાષ્ટ્રમાં। 29 તારીખ પછી આપણે ઉગાડ નીકળવાનું ચાલુ થાય છે। છેલ્લી 30 તારીખે આપણે બપોર પછી ઉગાડ નીકળતું જાય છે મિત્રો। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। તો જોઈ શકો છો મિત્રો તમે કેટલો વરસાદ પડ્યો છે અને પાણી પણ આમ જોઈ શકો છો કપાના આડા બેડે પાણી નીકળી ગયા છે। હજુ આવક પણ ગાંડી ચાલુ છે ઉપરથી। વરસાદ હજી કાલે થોડો આવ્યો, પમદી વધારે આવ્યો, પમદીનું બધું પાણી છે મિત્રો, તમે જોઈ શકો છો। અને તમે એ રીતનું ચડાવી દે અને અડધો આ બાજુ અડધો એમાં ચડાવું છે પગ પરથી મિત્રો। કપામાં અત્યારે કોટરમાં પાણી થવાની તૈયારીમાં છે, એટલું પાણી ભરેલું છે। મિત્રો આ વરસાદ હળવદ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં, ધાંગધ્રા, હળવદ ને સુરેન્દ્રનગર 3 વિસ્તારમાં જે 25 તારીખનું સાંજે 3 થી 5 લગીનો વરસાદ આવ્યો, 3 થી 6 લગીનો, એટલે લગભગ 3 કલાકમાં 8 થી 9 ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો। હજુ 2 દિવસનું પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો કે આટલું પાણી સતત એક જ ધારું આવે છે મિત્રો। આવો વરસાદ હમણાં કોઈ દિવસ મેં નથી દેખો એવું પડે, પણ આખો દિવસમાં કદાચ છે ને એવો 6-7 ઇંચ વરસાદ પડે। આ 3 કલાકમાં 8-9 ઇંચ વરસાદ મિત્રો પડી ગયો છે, જોઈ શકો છો કે કોઈ સીમા નથી પાણીની મિત્રો। કપા બનાવજો કોમોમાં જતા રહીએ હે। મિત્રો ગાંડો ટૂર વરસાદ છે। આ લગીને પાણી ભરેલું છે, અડધા પડા લગીને વિચાર કરો આ પડું કે ફૂલે ધારું પડવું હોય તો આ લગીને પાણી ભરેલું છે। સેવર વળી ગયું મિત્રો, તમે જોઈ શકો છો। મિત્રો વરસાદે કારો કેર વર્તાવી દીધું છે।
આ બાજુ ઉપરથી પાણી જ આવે છે, તમે જોઈ શકો છો. મિત્રો આગળ આગળ જે બંધ પાર હતા એ બધા તૂટી ગયેલા છે, એના કારણે પાણી વધારે આવે છે. મિત્રો આવો ગાંડો વરસાદ પડ્યો છે અમારે. તમારે કેવો વરસાદ છે કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો. તો બસ આજે આ વિડીયોમાં એટલું જ.